સયાજી હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત મહિલાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। 8મી માર્ચે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે। મહિલા દિવસના ઉપલક્ષ્યમાં આજ રોજ એસએસજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે મહિલાઓના સન્માનનો કાર્યક્રમ મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો। છેલ્લા 18 વર્ષથી નર્સિંગ એસોસિએશનના અગ્રણી કમલેશભાઈ પરમાર દ્વારા મહિલા દિવસની ઉજવણી કરી મહિલાઓનું સન્માન કરવામાં આવે છે। આ અવસરે તમામ મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છાઓ આપવામાં આવી હતી। આજના વિશેષ દિવસે પાણી બચાવ અભિયાન અંતર્ગત કેચ ધ રેન સાથે એક પ્રદર્શન પણ યોજાયું હતું। તબીબ ક્ષેત્રે મેયર, સફાઈ કામદાર, નર્સિંગ, શિક્ષણ ક્ષેત્રે જોડાયેલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આજે સયાજી હોસ્પિટલમાં વિશ્વ મહિલા દિવસ અંતર્ગત મહિલાઓના સન્માનનો કાર્યક્રમ શહેરના મેયરની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો છે। સયાજી હોસ્પિટલ ખાતે કમલેશભાઈ પરમારના નેજા હેઠળ નર્સિંગ એસોસિએશન દ્વારા છેલ્લા 18 વર્ષથી આ મહિલા સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે। વિશ્વની તમામ મહિલાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। બહેનના સ્વરૂપમાં, દીકરીના સ્વરૂપમાં અને માના સ્વરૂપમાં એ દરેક મહિલા હોય છે। મહિલાઓ ખૂબ આગળ આવે, ખૂબ તંદુરસ્ત અને તંદુરસ્ત ભારતનું નિર્માણ કરે। આજે વિશેષ કાર્યક્રમની વિશેષતા એ છે કે કેચ ધ રેન કેન્દ્રના જળસંચય મંત્રી આદરણીય પાટીલ સાહેબના નેજા હેઠળ જે સમગ્ર ભારતમાં પાણી બચાવો અભિયાનનું પણ આજે બહેનો દ્વારા એક પ્રદર્શન પણ કરવામાં આવશે અને સાથે સાથે તબીબ, સફાઈ કામદાર, નર્સિસ, શિક્ષણ જગત સાથે જોડાયેલા અને મેયરશ્રી આનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મહિલાઓ ખૂબ આગળ આવે, ખૂબ તંદુરસ્ત અને તંદુરસ્ત ભારતનું નિર્માણ થાય, એ જ મારી શુભેચ્છા। આભાર। ભારત માતા કી જય। વંદે માતરમ।